હેલો સ્ટુડન્ટ્સ, તમારા બધાનું સ્વાગત છે નારાયણ ક્લાસીસ જૂનાગઢમાં. આજે આપણે લોકો ઇલસ્ટ્રેશન નંબર 5 સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ઇંગ્લિશ મીડિયમમાં ઇલસ્ટ્રેશન નંબર 5 પેજ નંબર 57 ઉપર જે આવેલો છે સમ એ કરીશું ફ્રેન્ડ્સ. સૌથી પહેલા એમાં આપણે લોકો શું કરવાનું તો કે ભાઈ એડજસ્ટમેન્ટને ટિક કરવાના છે. એડજસ્ટમેન્ટને ટિક કરવાના બોલે તો શું તો કે ભાઈ આપણે જે એડજસ્ટમેન્ટ છે એને લગતી કોઈ ડિટેલ જો ટ્રાયલ બેલેન્સમાં આપી હોય તો સૌથી પહેલા એને ટિક કરી લેશું અને લાસ્ટમાં આપણે લોકો એડજસ્ટમેન્ટને સોલ્વ કરીશું ફ્રેન્ડ્સ. હવે એમાં જો પહેલો જ એડજસ્ટમેન્ટ આપ્યો છે તમને ક્લોઝિંગ સ્ટોકનો, તો ક્લોઝિંગ સ્ટોકનો જે એડજસ્ટમેન્ટ છે એની વેલ્યુ ડાયરેક્ટ હોય એટલે એની કોઈ ઇફેક્ટ છે એ ટ્રાયલ બેલેન્સમાં હોય નહીં, એટલે એની આપણે લોકો છે એ ડાયરેક્ટ એન્ટ્રી આપશું લાસ્ટમાં ફ્રેન્ડ્સ. goods was received of ₹1000 but invoice is not recorded in purchase book. બીજા એડજસ્ટમેન્ટમાં એવું કહે છે ફ્રેન્ડ્સ કે તમે 1000 રૂપિયાનો ગુડ્સ પરચેસ કર્યો છે પણ તો તમે એને લખતા ભૂલી ગયા છો બુક્સમાં. લખતા ભૂલી ગયા છો બુક્સમાં એટલે લખી લેવું પડે. તો લખી લઈએ તો તમને જો પરચેઝ આપ્યું છે એને 2 નંબર આપો. પરચેઝ આપ્યું છે દેખાય છે પરચેઝ, એને 2 નંબર આપો. અને જે વસ્તુ પરચેઝ ને અસર કરે એ ક્રેડિટર ને અસર કરે. યાદ રાખજો પીસી એવો સોલ્યુશન ફોર્મ્યુલા યાદ રાખજો. પીસી કે જે પરચેઝ ને અસર કરે કોને અસર કરે? ક્રેડિટર. અને અહીંયા જુઓ ક્રેડિટર એટલે કે ટ્રેડર્સ. ટ્રેડર્સ નું બીજું નામ શું છે? ક્રેડિટર્સ. ટ્રેડર ની બાજુમાં લખી નાખો ક્રેડિટર્સ. ટ્રેડર્સ જે છેલ્લેથી ચોથું આપ્યું છે તમને ટ્રેડર્સ એની બાજુમાં લખી નાખો ક્રેડિટર્સ છે ઈ. બરોબર છે? અને એને 2 નંબર આપી દો. સમજાણું? કસ્ટમર એટલે કે ડેટર્સ. બરોબર છે? કસ્ટમર નું બીજું નામ શું છે? ડેટર. 10% interest is payable on capital and 5% is on drawing. ચલો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અને ડ્રોઈંગ એટલે કેપિટલ અને ડ્રોઈંગ ને 3 નંબર આપો ફ્રેન્ડ્સ. ઉપર જ છે કેપિટલ અને ડ્રોઈંગ એને 3 નંબર આપી દો ફ્રેન્ડ્સ. અચ્છા હવે સમજાઈ ગયું. પ્રોવાઇડ બેડ ડેટ રિઝર્વ 3000. બેડ ડેટ રિઝર્વ કોની ઉપર હોય તો કે ડેટર્સ ઉપર હોય. અને ડેટર્સ એટલે કે કસ્ટમર. કસ્ટમર ની બાજુમાં લખી નાખો ડેટર્સ. જો ભૂલ ખવડાવવા માટે સમમાં આવું પણ આપી શકે ફ્રેન્ડ્સ. ડેટર્સ અને એને કેટલા નંબર દેવાના છે ફ્રેન્ડ્સ? 4 નંબર. કસ્ટમર ને 4 નંબર આપો. ફિફ્થ એડજસ્ટમેન્ટ છે C has withdrawn goods of ₹1000 and Shankar has withdrawn goods of ₹2000 for personal use recorded in sales book. હવે શિવ અને શંકર બે પાર્ટનર છે. બે પર્સનલ યુઝ માટે ગુડ્સ લઈ ગયા છે ફ્રેન્ડ્સ. તો શું થાય તો પર્સનલ યુઝ માટે લઈ ગયા એટલે સેલ્સ નો કહેવાય. આ લોકોએ ભૂલથી સેલ્સ માં એન્ટ્રી આપી દીધી છે તો સેલ્સ માંથી માઈનસ કરવું પડશે. એટલે પરચેઝ અને સેલ્સ દેખાય ત્યાં સેલ્સ ને 5 નંબર આપો. અને જે સેલ્સ ને અસર કરે એ ડેટર ને અસર કરે. SD યાદ રાખજો. જે સેલ્સ ને અસર કરે એ કોને અસર કરે? ડેટર્સ ને. એટલે તમે જે કસ્ટમર 4 નંબર આપ્યા ને એટલે પહેલા 5 લખજો ને પછી 4. એટલે આપણે પહેલા શું કરશું? પહેલા 5મો એડજસ્ટમેન્ટ કરશું પછી ચોથો એડજસ્ટમેન્ટ કરશું. બરોબર? એ શું કામ એને એ આગળ તમને સમજાઈ જશે. કસ્ટમર ને 4 અને 5 બે નંબર આપો. આપ્યું? ચાલો હવે જોઈએ સમની શરૂઆત કરીએ. ક્યાંથી આપણે સમની શરૂઆત કરશું માય ડિયર ફ્રેન્ડ્સ? કેપિટલ લખીને લખો કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ બાય બેલેન્સ બ્રોટ ડાઉન. ચલો ક્રેડિટ હોય કેપિટલ હોય ને ડેબિટ હોય ડ્રોઈંગ્સ હશે. બરાબર? તમને અહીંયા ભેગું આપ્યું છે એટલે બહુ ખાસ સમજવાનો છે આ સમ એટલા જ માટે કરાવ્યો છે. 1,20,000. ટેક્સ્ટ બુકમાં સમ જોતા જાજો પહેલા કારણ કે ડેબિટ ક્રેડિટ બે ઇફેક્ટ આવે છે. બરાબર છે? ઈ સમ ને ખાલી ક્વેશ્ચન જોતા ડેબિટ ક્રેડિટ બે ઇફેક્ટ જોતા જાજો. ક્રેડિટ સાઈડ છે એટલે ડ્રોઈંગ છે શું હોય? ડેબિટ. તો લખો 2 drawings. શિવના છે 10,000 અને શંકરના છે 20,000. ના ઓકે ફ્રેન્ડ્સ? યસ. આવડું જોઈ લો. અહીંયા યાદ ન રહે તો લખી લો બાજુમાં કે ક્રેડિટ છે કેપિટલ ને ડેબિટ છે ડ્રોઈંગ. ટેક્સ્ટ બુકમાં લખી નાખો યાદ ન રહે તો કે ક્રેડિટ છે કેપિટલ છે ને ડેબિટ છે શું છે? ડ્રોઈંગ છે. અને યાદ તમારે રાખવાનું કારણ કે એક્ઝામ મારી હોતી નથી. એક્ઝામ હંમેશા વિદ્યાર્થીઓની હોય છે, શિક્ષકની કોઈ દી એક્ઝામ હોય નહીં કારણ કે એને દઈ દીધી હોય ઓલરેડી. બરાબર છે? ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ પછી ઓપનિંગ સ્ટોક ક્યાં લખશું ફ્રેન્ડ્સ? વેરી નાઇસ. ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઈડ. ઓકે. ટુ ઓપનિંગ સ્ટોક. To opening stock guys, it is the 60,000. It is the 60,000 guys. Now friends, તમે પરચેઝ ને સેલ્સ એડજસ્ટમેન્ટ માં આપ્યા છે તો એકવાર લખી લઈએ એટલે અંદરની કોલમમાં મૂકી દેશું એટલે આપણે નડતા બંધ થઈ જાય. ટુ પરચેઝ બાજુમાં લખવું તો લખી લેજો ડેબિટ હોય પરચેઝ ને ક્રેડિટ હોય સેલ્સ. જો તમને એમ લાગે ડેબિટ હોય પરચેઝ અને ક્રેડિટ હોય સેલ્સ અંદરની કોલમમાં જ રાખજો.
તો પેલા પરચેઝ આપ્યું ને બીજું સેલ્સ આપ્યું. એવું નહીં તો ભૂલ ખવડાવવા આપી શકાય. 80,000 નહીં, એ ભૂલ ખવડાવે આપે કે પેલા સેલ્સ આપે ને પછી પરચેઝ આપે, પણ આપણે યાદ રાખવાનું સેલ્સ ક્રેડિટ ક્રેડિટ જ હોય સેલ્સ ને, પરચેઝ હંમેશા ડેબિટ જ હોય. યાદ રાખવું પડશે, બરોબર છે? યાદ નહીં તો બાજુમાં લખી નાખાય 61,000 છે, અહીંયા લખે ને બાજુમાં લખાય એટલે મજા આવે. સિરીઝ આઉટવર્ડ ક્યાં? પછી લખો ફ્રેન્ડ્સ, લખ્યા નહીં સેલ્સ ક્યાં લખ્યા? તો મેં લખી નાખ્યું કસ્ટમ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એટલે શું? 7. સોરી, નોટ કસ્ટમ ડ્યુટી, કેરીજ ઇનવર્ડ. હે કેરીજ ઇનવર્ડ છે આમાં તો. શું બોલો? આમાં કસ્ટમ ડ્યુટી છે અમારે. ના, એટલે કસ્ટમ ડ્યુટી છે ગુજરાતી મીડિયમની બુકમાં મેં કસ્ટમ ડ્યુટી જોઈ, પણ આ બુકમાં કેરીજ ઇનવર્ડ લખ્યું છે, બટ ઇટ ઇઝ અ કસ્ટમ ડ્યુટી ફ્રેન્ડ્સ. કસ્ટમ ડ્યુટી છે ઈ ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ. ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઈડ. ગુડ્સ પરચેઝ નો એક્સપેન્સ છે. પરચેઝ પછી 3-4 લાઈન છોડીને લખજો ટુ કસ્ટમ ડ્યુટી. વોટ્સ ધ વેલ્યુ માય ડિયર ફ્રેન્ડ્સ? 20,000. 20,000 ટુ કસ્ટમ ડ્યુટી 7 નહીં લખવાનું. નહીં, ભૂલથી છપાઈ ગયું છે ઘણી બુકમાં. જો ને આમાં કેરીજ ઇનવર્ડ આપ્યું છે, આમાં કસ્ટમ ડ્યુટી આપ્યું છે, ગુજરાતી મીડિયમમાં કસ્ટમ ડ્યુટી હતું. એના પછી એવું છે ફ્રેન્ડ્સ, વેઇટ મશીન ચાર્જ, એને કહેવાય તોલાઈ ગુજરાતીમાં. પ્રોફિશિયલ એટલે ઈ નહીં PNL ડેબિટ. ટુ ટ્રેડિંગ ડેબિટ ટુ વેઇટ મશીન ચાર્જ ફેક્ટરી એક્સપેન્સ છે એટલે. નહીં. આ ઓલા ખેડૂત હોય ને, ખેડૂત એની ન્યા ઓલા તોલ કરવા જાય, બરોબર? તોલિયાઓ, ઈ તોલિયાઓને તોલાઈ દેવાની હોય, એટલે ઈ પરચેઝ એક્સપેન્સ છે ગુડ્સ નો. 1000 ચાર્જ જાય કુછ 1000 છે ટુ વેઇટ મશીન ચાર્જીસ. સમજાણું? યાદ નથી તને 3 સ્ટાર દઈ દેજો તોલાઈને, એટલે હે ને જ્યારે તૈયારી કરો ત્યારે ખબર પડે કે ઓહો તોલાઈ આવ્યું. ઈ તો ટ્રેડિંગ અકાઉન્ટમાં. હા, એ તો ટ્રેડિંગમાં સર બિચારા કહેતા હતા. હા, એના પછી પ્રોવિડન્ટ ફંડ એન્ડ કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ. પહેલા લખી લેજો એમાં બાજુમાં કે ક્રેડિટ હોય ને એ પ્રોવિડન્ટ ફંડ હોય. ક્રેડિટ સાઈડ 4000 છે ને, એમાં લખી નાખો પ્રોવિડન્ટ ફંડ, અને ડેબિટ સાઈડ 1000 આપ્યા ને, એની બાજુમાં લખી નાખો કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ. યાદ રાખવાનું છે, ફંડ હંમેશા ક્રેડિટ હોય અને કન્ટ્રીબ્યુશન હંમેશા ડેબિટ હોય, બરોબર છે? હવે પ્રોવિડન્ટ ફંડ 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 તો ફંડ હંમેશા લાયબિલિટી હોય. કેવી હોય? લાયબિલિટી. એટલે પ્રોવિડન્ટ ફંડ ને આપણે લાયબિલિટી સાઈડ લખશું. હા, એ કોમ્પ્લિકેટેડ છે એટલે જ કરેવા. પ્રોવિડન્ટ ફંડ, તમે એવું ઈચ્છો છો કે બધા હેલા જ સમ હોય એવું જરૂરી નથી. એવું ન હોય ભાઈ. પ્રોવિડન્ટ ફંડ 1000 4000 હમણાં જ લખાયું કે ક્રેડિટ છે એ પ્રોવિડન્ટ ફંડ છે. કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, પ્રોવિડન્ટ ફંડ માં તમે ફાળો આપ્યો તો તમને શું થયો? એક્સપેન્સ. એટલે પ્રોફિટ એન્ડ લોસ માં ડેબિટ સાઈડ, P&L માં ડેબિટ સાઈડ લખો ટુ contribution to provident fund. What's the value, my dear friends? 1000. હેડો ભાર્ગવજી. પછી એના પછી એવું ડેડ સ્ટોક મેં શીખવાડ્યું. ડેડ સ્ટોક તમારે શું કહેવાય? ક્લોઝિંગ સ્ટોક. અસેટ કહેવાય. એટલે એને ક્યાં લખાય? બેલેન્સ શીટમાં અસેટ સાઈડ. તમે લોકોએ મને કીધું કે સર આપણે કોઈ ડિફરન્સ નથી પાડવા, એટલે જેમ આવતું એમ લખતા જઈએ. લીખે યહાં dead stock. What's the value, my dear friends? 22,000. Are you sure? Yeah, it's a 22,000, you know. Now after that, guys, salary wages. P&L debit. Yeah, here you have given the salary in the first, so we will write in the P&L account debit side. If we have given salary, ખાલી વેજીસ આપ્યો. હા, વેજીસ હો તો ટ્રેડિંગ માં ડેબિટ, પણ વેજીસ સેલરી હોત ને તો ટ્રેડિંગ માં ડેબિટ થાય. જે પેલા આપ્યું એની જોવાનું. પેલા શું આપ્યું છે? સેલરી. તો સેલરી ને લખશું આપણે P&L ડેબિટ. અહીંયા લખશું ટુ સેલરી વેજીસ. 12,000. કેટલા? 12,000. 12,000 પેલા 22. કે 12,000. ચલો થઈ ગયું. હિડન એડજસ્ટમેન્ટ આવ્યો છે હવે. Oh, loan of Sieve. That is the hidden adjustment. Yeah, baby, you are right. Hidden adjustment, loan of Sieve. તો Sieve ની જે લોન છે ગાઈસ, Sieve એ લોન આપી છે આપણને, તો આપણે પેલા લાયબિલિટી સાઈડ લખીએ લોન ઓફ Sieve. તમને પણ ખબર છે કે જ્યારે હું અલગ પેન નો યુઝ કરું છું એનો મતલબ એમ કે કઈ હિડન એડજસ્ટમેન્ટ જ હોય છે. નવીન હોય એવું હોય. 20,000. ડેટ ક્યાં છે? 1/7/2016.
સર આમાં આગળ ટકા બકા કઈ આપ્યું નથી. જોઈએ છે ગાઈસ. ઓકે. હવે જો તમારે વિચારવાનું કે શિવ છે, શિવ પાર્ટનર છે. નહીં. વાંચો વાંચો વાંચો. હા. હા, તો પાર્ટનરે જો બિઝનેસ ને લોન આપી હોય અને એના કોઈ પર્સન્ટેજ નો આપ્યા હોય તો 6% ગણી લેવાના. કેટલા? 6%. ને એમસીક્યુ માં પણ આને યાદ રાખવાનું છે કે જો પાર્ટનર્સ બસ રૂલ છે કે જો પાર્ટનરે 6% લેવાના. હા, 1% નહીં હોય તો 6%. પાર્ટનરે બિઝનેસ ને લોન આપે તો 6% અને ઇન્ટરેસ્ટ એમસીક્યુ માં પણ પૂછાઈ શકે એમ છે. તો ચાલો, ઇન્ટરેસ્ટ ઓન લોન પહેલા ચેપ્ટર માં આવતું. ઇન્ટરેસ્ટ ઓન લોન બરોબર છે. પીએનએલ માં ડેબિટ કરીએ. પહેલા વાળ્યો પીએનએલ માં ડેબિટ ટુ ઇન્ટરેસ્ટ ઓન Shiv's loan. ચલો, લોન કેટલાની હતી માય ડિયર ફ્રેન્ડ્સ? 20000 20,000 મલ્ટીપ્લાય બાય 6% into 6%. ક્યારે લોન લીધી છે? 20 એક સાથે લીધી ને, એટલે 7 8 9 10 11 12 1 2 ને 3 9 મહિનાનું વ્યાજ લાગશે. એવું કર પાછું રીકેપ કરતો. 7મા મહિને લોન લીધી. 7 નહીં ગણવાનું. ગણવાનું પેલી સાત સાઈડ. ક્યાં લખેલું? પેલું 1 જો ઇન્ટુ બ્રેકેટ લખ્યું ત્યાં જો 7 8 9 10 7 ગણવાનું. પેલી તારીખ 8 9 10 11 12 6% છે એટલે 6. નહીં નહીં 6 મહિના થયા. વર્ષ ક્યારે પૂરું? વર્ષ ક્યારે પૂરું? 31 માર્ચે. એટલે કે 1 2 ને 3 9 મહિનાનું વ્યાજ ગણવાનું. જેટલા મહિના રૂપિયા વાપરાવો એટલા મહિના વ્યાજ દેવું પડે. અહીંયા એને 9 મહિના રૂપિયા વાપરા એક સાથે લોન લીધી અને 31 માર્ચે આપણું વર્ષ પૂરું થાય છે. અહીંયા આપણું વર્ષ ક્યારે પૂરું થાય જોવો 31/3/2017. એટલે આપણે લોન લીધી હોય એક સાથે તો કેટલા મહિના વાપરી? 7મો મહિનો વાપરી, 8મો મહિનો 9 10 11 12 1 2 ને 3 9 મહિના વાપરી તો 9 મહિનાનું વ્યાજ દેવું પડે. જેટલા મહિના રૂપિયા વાપરો એટલા મહિનાનું વ્યાજ દેવું પડે. તો અહીંયા 9 ના છેદમાં 12 લખવાના એટલે 900 રૂપિયા આવશે ફ્રેન્ડ. 900 રૂપીસ આવશે. ઇઝ ઇટ ઓકે? અને એની બીજી ઇફેક્ટ હા, આની બીજી ઇફેક્ટ ક્યાં દેશું? બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઈડ, કારણ કે પે કર્યું નથી. આમ નથી કરવાનું, બોલવાનું જાડિયા બોલવાનું. હું ખોટું કઈ માં હમણાં સુધી દાંત કાઢતો તો, મજાક મસ્તી કરતો તો. હું કેજ આઉટવર્ડ. ચાલો 9 રૂપિયા. ટકા દેવાનું બકા. કર 20000 ગુણ્યા 6% multiply by 6% into 9 divided by 12 ભાઈ 900. હાલો ભાઈ હાલો. ચલો બીજી એન્ટ્રી આપો. લાયબિલિટી સાઈડ, આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન આઉટસ્ટેન્ડિંગ 9 રૂપિયા જાય. ઇન્ટરેસ્ટ ઓન 900 આવી ગયું. Shiv's loan. સર આટલું બધું નથી લખવું. સીવ્સ લોન કરી 900. આપણા પિતાશ્રીનું કાંઈ આમાં હાલે નહીં. બરોબર, તને એમ હોય કે મારા આનંદ ભાઈ નું હાલે તો એવું ન હાલે. આપણા પિતાશ્રીમાં 1% ન હાલે. ક્યાં યાદ છોકરાનો મગજ બગડી જાય એમાં. છોકરાને તો ઓલું સર આ તો આઉટસ્ટેન્ડિંગ આવી ગયું તો એ તો પે આપણી નથી. liability થઈ. હા, liability. એમાં એવું છે આપણે જો ઇન્સ્ટા યુઝ કરવામાં કાંઈ વાંધો ન આવે. આખી રાત આપણે ગેમ રમવામાં, ફ્રી ફાયર રમવામાં, પછી નેટફ્લિક્સ ની સિરીઝો જોવામાં કાંઈ મગજમાં દુખાવાનું થાય, પણ ભણી તો આપણું મગજ દુખે એવું આપણું કહેવું છે. હે શું કહે છે? પછી એમાં નથી બોલાય. ચલો હવે જોઈએ. ડાર ખરી હો નેટફ્લિક્સ ની. મહાજન લાગો. મહાજન લાગો ક્યાં લખશું ગાઈસ? ટ્રેડિંગ એકાઉન્ટમાં. ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ સાઈડ પરચેઝ એક્સપેન્સ છે. પેલા ટકા દેવા પડતા ગામડાના સરપંચને. હા, ટુ મહાજન લાગો. કેમ પણ આપણી યાદ શક્તિ એમ નહીં હોય. તારી યાદ શક્તિ તો જોરદાર છે, પણ માણસને ભણવું હોય તો થાય ને. એકલા જે વાત કરો. 2000. ચલો મહાજન લાગો 2000 લખ્યું ફ્રેન્ડ્સ. ચલો હવે જગ્યા નથી. તો મેં તો કીધું હાફ પેજ નું બનાવવાનું જોઈએ. કેટલાનો છે? પછી ફેક્ટરી બિલ્ડિંગ. ફેક્ટરી બિલ્ડિંગ શું કહેવાય બિઝનેસ ની? અસેટ. અસેટ. ચલો અસેટ સાઈડ લખો. બેલેન્સ શીટ માં ફેક્ટરી બિલ્ડિંગ. સર એ એડજસ્ટમેન્ટ છે? No, it is not adjustment, guys. cows. What's the value, guys? Cows. 1 lakh.
Depreciation on factory and a building. ફેક્ટરી બિલ્ડિંગ ઉપર ડેપ્રિસિએશન ક્યાં લખશો? ટ્રેડિંગ માં. Debit side. કારણ કે ફેક્ટરી છે એમાં વસ્તુનું પ્રોડક્શન થતું હોય એટલે મેન્યુફેક્ચરિંગ એક્સપેન્સ કહેવાય. યા ટુ depreciation on a factory building town. What is the value as? 60. 10,000. It is 10,000, not a 60,000. You see that duffer. Now, insurance premium. P&L debit. Yes, P&L debit is the expense to your business, so it must be the debited to the P&L account. That is the insurance premium. To insurance premium. What's the value as? 1,200. Now, Margo, please tell me when we put the prepaid insurance. When we put the prepaid insurance. Balance at which side? Liability side, nonsense. Liability side આવે. Asset side, prepaid છે. આપણે કોઈ પાસે રૂપિયા લેવા છે. Prepaid અગાઉથી આપણે અગાઉથી કોકને ચૂકવી દીધા છે. અગાઉથી કોકને ચૂકવી દીધા હોય તો આપણું લેણું થઈ જાય. રિસીવેબલ, યુ નો, કોકને રૂપિયા તમે આપી દો તો તમે પાસે માંગો ને, લે મારા રૂપિયા દે. એટલે asset. એરટેલ વાળા પાસે માંગે. હા, વોડાફોન છે કે એરટેલ? Vodafone. પ્રીપેડ ઇન્સ્યોરન્સ EI. એને તને સર્વિસ દેવી જ પડે. જો વોડાફોન એરટેલ ઇન્ટરનેટ તમને દે નહીં બાંધવા જાય. તો તમે અહીંયા બાંધવા જાશો. એ મારા રૂપિયા લઈ લીધા, કાકા રૂપિયા દે. 600. છચ્ચો Leverage. ડેમરેજ એટલે પરચેઝ એક્સપેન્સ છે ગાઈસ. ઘણી વખતે કેવું હોય કે બંદરમાં માલ આવતો હોય છે. ટ્રેડિંગ ડેબિટ. ટ્રેડિંગ ડેબિટ Debit નો exact એટલે ડેમરેજ એક્ઝેક્ટ મતલબ ઈ થાય કે આ લોકો છે ને વિદેશમાંથી માલ આવતો હોય ને તો ગવર્નમેન્ટના એને ગોડાઉનમાં માલ રાખ્યો હોય. ગવર્નમેન્ટના ગોડાઉનમાં માલ રાખ્યો હોય ને તો ઈ લેટ લેવા જાય ને તો એને લેટ ચાર્જ ભરવો પડે. ધીસ ઇઝ કોલ્ડ ડેમરેજ. એને 2 કે 3 દિવસ જ રાખવા દે તો આગળ ના લેવા ન જાય. હું અઠવાડિયે લેવા જાય એટલે પછી એને વધારે ચાર્જ ભરવો પડે. ધીસ ઇઝ કોલ્ડ ડેમ્યુરેજ. હેડો ક્યાં આવે? હાલા કેશ અને બેંક બાજુમાં લખો તો લખી નાખજો માય ડિયર ફ્રેન્ડ્સ. ડેબિટ હોય કેશ બેલેન્સ, ક્રેડિટ હોય બેંક ઓર્ડર. જો આવા સમમાં બહુ તકલીફ પડશે માય ડિયર ફ્રેન્ડ્સ. પ્લીઝ remember that, remember it very much guys. Cash asset. કેશ બેલેન્સ ડેબિટ સાઈડ લખવામાં આપી તેમાં લખી નાખો 6000 આપી બાજુમાં લખો કેશ બેલેન્સ. ડેબિટ સાઈડ હા કેશ બેલેન્સ. બેંક આપણી liability. અને બેંક ઓવરડ્રાફ્ટ. ક્રેડિટ સાઈડ અમાઉન્ટ આપી ની બેંક બનાય લખાય લે છે ને આપણે જે તૈયારી કરતા અહીંયાથી એટલું બધું યાદ ન હોય બકા. Cash asset. એટલે અસેટ સાઈડ લખશો કેશ બેલેન્સ માય ડિયર ફ્રેન્ડ્સ. અને કેશ અહીંયા કેશ બેલો આપ્યું છે એનો ડેબિટ સાઈડ લખો કેશ બેલેન્સ. અસેટ સાઈડ 6000 લખવાનું ને એનો. હા કેશ બેલેન્સ એટલે તમે લખાયું કે ડેબિટ હોય કેશ બેલેન્સ હોય અને ક્રેડિટ હોય બેંક ઓવરડ્રાફ્ટ. અને બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં લખવાની હોય આપણે? ખાલી બેંક જ બેંક આપ્યું પણ એને સમજવાનું છે બેંક ઓવરડ્રાફ્ટ. ક્રેડિટ સાઈડ આપ્યું હોય એટલે બેંક બધા આમાં તો કોક કેશ એન્ડ બેંક સમજીને અસેટ માં ડાયરેક્ટ નો લખી. પછી તો ક્રેડિટ નું શું કરવા જાય? ઈ વિચારવા જેવી વાત. 18000 બરોબર છે. એટલે એના પછી બિલ્સ લખવું તો લખી નાખો. આ 11th માં આવતું ટ્રાયલ બેલેન્સ, જેને 11th નું ટ્રાયલ બેલેન્સ આવડતું હોય ને એને વાંધો ન આવે. ઈ જોતા જ સમજી જાય કે કેસ છે ને બોલતો બસ હાલો. તો ડેબિટ સાઈડ લખો. ડેબિટ તમને રકમ આપી તેમાં લખો બિલ્સ રિસીવેબલ. બિલ્સ રિસીવેબલ. ડેબિટ સાઈડ 30 આપ્યા તેમાં બાજુમાં લખો બિલ્સ રિસીવેબલ. અને ક્રેડિટ આપ્યું તેને લખો બિલ્સ પેયેબલ. તમને ખબર બિલ્સ રિસીવેબલ અને ક્રેડિટ છે બિલ્સ પેયેબલ. તો ઈની બે એન્ટ્રી આમ પાડવાની લાયબિલિટી ને એસેટ સાઈડ. હા એટલે બિલ્સ રિસીવેબલ છે એસેટ સાઈડ લખશું. બરાબર છે. અહીંયા લખશું બિલ્સ રિસીવેબલ. એસેટ સાઈડ લખો માય ડિયર ફ્રેન્ડ્સ બિલ્સ રિસીવેબલ્સ. કેટલા રૂપિયા છે? 16000 લખવાનું. 16000 છે. ભર્યો ડેબિટ હોય ડેબિટ કેટલા છે? 16 પેલું આપ્યું ઈ ડેબિટ 30 એવું ન હોય યાદ રાખવાની તો ઊંધું આપી શકે. 14 અને ક્રેડિટ સાઈડ આપ્યા બિલ્સ પેયેબલ એટલે લાયબિલિટી સાઈડ લખો હા પેલું ઇલસ્ટ્રેશન છે બિલ્સ પેયેબલ્સ. કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 14000. આપણું બધું ખોટું. સર હા ના તો ઓલું
બિલ્સ રિસીવેબલ ત્યાં 30000 ને 14000 ઉભારીઓ જો બિલ્સ આપ્યું છે એટલે આની બાજુમાં રિસીવેબલ ને પેયેબલ લખીએ. હા તો ધારો કે રિસીવેબલ ની એન્ટ્રી પાડવી છે તો ડેબિટ જોવાનું. હા ડેબિટ જોવાનું. ડેબિટ રિસીવેબલ માં ડેબિટ સાઈડ જોવાનું તો ડેબિટ સાઈડ બિલ સાઈડ પર 30000. હા તો લખાઈ ગયા. બિલ્સ રિસીવેબલ 30000 અને બિલ્સ પેયેબલ ક્રેડિટ સાઈડ બિલ્સ પેયેબલ એ 14000 થઈ ગયું. સમજો બેટા. ઓકે ચાલો એના પછી કસ્ટમર રેટર ત્યાં છોડી દઈએ છીએ. પ્રોફેશનલ ટેક્સ આપો એટલે ધંધાનો એક્સપેન્સ. યસ P&L ડેબિટ ટુ તારા ટુ પ્રોફેશનલ ટેક્સ. કેટલા કરોડ? What is the value guys? That's 1000. આઉટસ્ટેન્ડિંગ સેલેરી. Outstanding salary pay કરવાની બાકી છે. Liability very nice liability side લખો outstanding salary. કેટલા કરોડ? 1400. Aisha Yes, damn. clear? બેડ ડેપ એન્ડ બેડ જો ડેબિટ લખો હોય બેડ ડેપ હોય હા. અને ક્રેડિટ હોય બેડ ડેપ રિઝર્વ લખો હોય તો લખી દો. ડેબિટ માં અમાઉન્ટ લખ્યું હોય ને લખો બેડ ડેપ અને ક્રેડિટ માં અમાઉન્ટ હોય બેડ ડેપ રિઝર્વ. આ લેક્ચર મૂકી દેજો આજને. હા તો ચાલો ફોર્મેટ આપણે ક્યાં લખશું એનું P&L માં ડેબિટ સાઈડ મિત્રો બરોબર છે. ફોર્મેટ બનાવશું યાદ આવતું હોય તો મારા બધા બાળ મિત્રો તો ચાલો P&L માં ડેબિટ સાઈડ ફોર્મેટ we will draw that format bad debt trial balance plus bad debt adjustment plus bad debt reserve minus adjustment minus bad debt reserve બોગ travelers not a confusion ટાટ યાદ રાખવાનું છે બીજું કાંઈ ટાટા યાદ રહી ગયું ભૈયા. ટાટા યાદ નથી રાખવાનું ટાટ યાદ રાખવાનું છે. ટાટા બાટા કાંઈ યાદ નથી રાખવાનું ટાટ બરોબર છે. અને એમાં પેલા બે બેડ ડેપ છે બીજા બે બેડ ડેપ રિઝર્વ છે અને છેલ્લું જે બેડ ડેપ રિઝર્વ છે એ માઈનસ છે. બાકી બધા પ્લસ. યસ અમે હોઈને ટ્રાયલ બેલેન્સ નું ચાલો બેડ ડેપ ટ્રાયલ બેલેન્સ નું જોવો. ટ્રાયલ બેલેન્સ માં ક્રેડિટ સાઈડ ચાલો બેડ ડેપ ટ્રાયલ બેલેન્સ નું જોવો 1400 ડેબિટ છે એ બેડ ડેપ અરે દેવા દેના બેડ ડેપ છે એ ટ્રાયલ બેલેન્સ નું જોવો ડેબિટ છે 1400 6000 અને બેડ ડેપ રિઝર્વ જો લાસ્ટ માં માઈનસ કરો 6000 જો માઈનસ કરી રાખજો અત્યારે પહેલેથી 1400 માંથી 600 હજી હમણાં નહીં હજી આપણે એડજસ્ટમેન્ટ કરશું પછી ખબર પડે. અંદર કોલમ માં જ માઈનસ ની સાઈન કરો. ચાલો થઈ ગયું આટલું આવડી જાય મિત્રો તોય તમને 5-6 માર્ક્સ આવી જાય. અને 2-3 એડજસ્ટમેન્ટ તો આવડશે. 2-3 એડજસ્ટમેન્ટ તો આવડશે જ મિત્રો. પહેલો એડજસ્ટમેન્ટ the value of closing stock is 40000 but market value is 20% less. જો ક્રેડિટ સાઈડ પણ માર્કેટ વેલ્યુ 20% લેસ છે એટલે આપણે લેસ કરવી પડશે. આપણે વાત કરી મોર ને ધ્યાનમાં નથી લેતા લેસ કરવી પડશે એટલે 40000 માંથી 20% માઈનસ કરો એટલે આ માનો કે 40000 છે એના 20% કરો. આ 40000 છે એના 20% 8000 માઈનસ કરો તો ક્લોઝિંગ સ્ટોક ની વેલ્યુ કેટલી આવે 32000 આવે. સમજાણું? ક્લોઝિંગ સ્ટોક ની બે અસર પહેલી ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ સાઈડ બાય બેલેન્સ શીટ માં એમાં છે ક્લોઝિંગ સ્ટોક અહીંયા એક નંબર લખી નાખાય એટલે ખબર પડે તૈયારી કરતા હોય તો આ પહેલો એડજસ્ટમેન્ટ છે. અને બીજી ઇફેક્ટ આવશે બેલેન્સ શીટ માં અસેટ સાઈડ ક્લોઝિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક 30 ની જરા 32000 તો 8000 માઈનસ કરે એ લોકોને કેમ દેખાય? ઈ કાઈ નહીં એનું કાઈ નહીં થાય. આપણે વાત કરી હતી ને બે માંથી જે ઓછી વેલ્યુ હોય એ લખવાની છે. 40000 ના 20 ક્યાં લખ્યું તે ઈ પી ગયો છે અહીંયા આને કોક દિયો ભાઈ સ્ટેશનરી વાળાને પેન આપો કોક છે સર ઉપર ગયો એક ટ્રેડિંગ માં ક્રેડિટ સાઈડ ને બેલેન્સ શીટ માં એસેટ સાઈડ બસ બીજું શું હોય? ક્લોઝિંગ સ્ટોક કરીએ બાય ક્યાં હે ધ્યાન આમાંથી તારું માઈનસ કરવાનો અંદર તો મૂકો 32000 ટ્રેડિંગ માં લખ્યું ક્રેડિટ સાઈડ ઈ નથી ત્યાં સેલ્સ માંથી માઈનસ કરો એટલે તો ઇનર કોલમ માં લખ્યું નીચે માઈનસ 3 હા અહીંયા ચાલો બધું છે ને એડજસ્ટમેન્ટ આવશે. આ પણ ઈ બીજું. તો માયા આને ચેકો મેં આને નીચે લખી હાલો જુઓ goods was received of 1000 but invoice is not recorded in purchase book. 1000 નો આપણને goods મળ્યો તો પણ આપણે એનું ઇનવોઇસ બનાવી પરચેઝ માં લખતા
ભૂલી ગયા છે બીજો Trading એડજસ્ટમેન્ટ account debit. એટલે જો પરચેસ લખતા ભૂલી ગયા છે તો પરચેસ માં પ્લસ કરી દઈએ અનરેકોર્ડેડ પરચેસ રેકોર્ડેડ પરચેસ તો પરચેસ માં રેકોર્ડ નથી કર્યું તો રેકોર્ડ કરી દઈએ બીજું શું હોય એમાં અને મેં તમને શીખવાડ્યું સૂત્ર યાદ રાખજો પીસી ઉપર જો આમ સૂત્ર યાદ રાખજો પીસી એટલે કે જે પરચેસ ને ઇફેક્ટ કરે ઈ કોને ઇફેક્ટ કરે ક્રેડિટર્સ ને ચલો તો ક્રેડિટર ક્યાં આવે લાયબિલિટી સાઈડ ઉપર એન્ટ્રી અનરેકોર્ડેડ ની એન્ટ્રી બેલેન્સ શીટ માં લાયબિલિટી સાઈડ ક્રેડિટર્સ ઇન્ટુ બ્રેકેટ કરીને લખજો ટ્રેડર્સ કારણ કે તમને બુક માં ટ્રેડર્સ આપ્યું છે બરોબર ઇન્ટુ બ્રેકેટ કરીને લખજો ટ્રેડર કારણ કે બુક માં ટ્રેડર્સ આપ્યું છે હવે જો ક્રેડિટ હોય ને એ ટ્રેડર્સ હોય જો જે કેટલા ટ્રેડર્સ છે 16000 ના છે લખી નાખો ક્રેડિટ હોય ને એ ટ્રેડર્સ હોય કેમ નોર્મલ ઓલા આપણે એડજસ્ટમેન્ટ નહીં કરવું પડે પ્લસ ઓલા નહીં અનરેકોર્ડેડ લખો બે માં અનરેકોર્ડેડ લખવાનું પરચેસ કેટલા છે 1000 એટલે હવે ટોટલ ક્રેડિટર કેટલા થઈ ગયા 17000 સમજાણું હવે 16000 રૂપિયા માંગતા હતા 1000 નો આપણે રેકોર્ડ કરવાનું બાકી હતું એટલે હવે એ લોકો 17000 માંગે છે આપણી પાસે ઓકે એના પછી 17000 લખો તો બની અમાઉન્ટ લખી 1000 રૂપિયા લખો બોલી લખી નહીં તો. બીજી ઇફેક્ટ ન આ એ દઈ દીધી એ રહ્યું. અંદરની કોલમમાં રાખી અંદરની કોલમમાં રાખી અંદર જ હજી અંદર હા એમાં જે એડજસ્ટમેન્ટ આવવાનું અંદરની કોલમમાં જ રાખજો હા બરાબર છે ઈ અંદરની કોલમ જ રાખજો બરાબર છે એના પછી થર્ડ 10% interest is payable on capital. Capital ઉપર આપણે 10% શું દેવાનું છે? Interest પાર્ટનર એટલે ક્યાં આવે? P&L appropriation માં ડેબિટ સાઈડ યાદ કરો કાલને. કાલે આપણે શીખવાડ્યું હતું મેં. હા એમાં ઘરે જઈને મોબાઈલ થાય તો યાદ ન હોય. Interest is payable capital છે 10%. ચાલો અહીંયા શિવ ની કેટલી કેપિટલ છે જુઓ છીએ 1 લાખ અથવા અહીંથી જોઈ લેવાની બરાબર કેપિટલ એકાઉન્ટ માંથી શિવ ની છે 1 લાખ નાની 120 તો 1 લાખ ના 10% 10000 થાય અને બીજો કોણ છે શંકરજી 1,20,000 into 10% એટલે કેટલા થયા 12,000 અહીંયા લખશું કેપિટલ માં બાય ઇન્ટરેસ્ટ ઓન ડિસ્ટ્રીબ્યુટ કરવાનો ના ના વાજે લઈ ખાઈ 10,000 ને 12,000 નામ લઈ ખાતા એ નામ લખી નાખવાના થઈ ગયું ધીરે ધીરે કરો હવે આ તો આપણે કેટલી વખત મેં કહ્યું એડજસ્ટમેન્ટ માં શીખવાડ્યું હતું ચાલો ડ્રોઈંગ્સ ડ્રોઈંગ નું ઊંધું હોય નહીં યાદ શીખવાડ્યું તું મેં ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ બાય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ યાદ રહ્યો આનું ઊંધું હશે કેપિટલ કરતા એટલે કેપિટલ એક યાદ રાખો તો ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ યાદ રહી જાય એની આ એન્ટ્રી ભરવાની હા ચલો ડ્રોઈંગ જો કેટલાનું છે સેવ નું 10,000 into 5% એટલે કેટલા થયા 500 પછી એવું શંકર શંકર નું 20,000 into 5% એટલે કેટલા થયા 1000 ચલો ત્યાં ક્રેડિટ આયા ડેબિટ તો પાર્ટનર્સ કેપિટલ માં ડેબિટ 2000 ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ્સ 10000 ના 500 ને 1000 ડાયરેક્ટ મૂકી દેવાના હોય ને 10,000 ના 5% અને 2,000 ના 5% થઈ ગયું આવડું બાજુ બસો હાલો એના પછી ફોર્થ પેલા નહીં કરીએ પેલા આપણે ફિફ્થ કરશું બરોબર પછી ફોર્થ કરશું એ હમણાં સમજાઈ જશે બેડ ડેબ રિઝર્વ બાકી ખોટું આવે બરોબર છે ફિફ્થ જુઓ Siv has withdrawn goods of ₹1,000 and Shankar has withdrawn goods of ₹2,000 for personal use recorded in sales book as credit sales. હવે શિવ ને શંકર બે માલિક છે. શિવ 1,000 નો માલ લઈ ગયો શંકર 2,000 નો માલ લઈ ગયો. ભૂલથી આપણે રેકોર્ડ કેમાં કરને કા ક્રેડિટ સેલ્સ માં રેકોર્ડ કરને કા પણ આ ક્રેડિટ સેલ્સ છે નહીં એટલે પહેલા આપણે ભૂલ સુધારવી પડશે કે માનો કે માલિક છે ધંધામાંથી માલ કોઈ લઈ જાય તો એને સેલ્સ નો કહેવાય માનો કે આ બાપુ છે એના આટલું 5 પેનું લઈ જાય તો એના માટે ધંધા માટે સેલ્સ નો કહેવાય એનું ડ્રોઈંગ કહેવાય તો એને ભૂલથી સેલ્સ માં લખી નાખ્યું છે એટલે સેલ્સ માંથી પહેલા માઈનસ કરવું પડશે જેવું સેલ્સ માંથી માઈનસ કરશો એવું તમારે ડેટર માંથી માઈનસ કરવું પડશે બરોબર છે તો પહેલા આપણે વહી જઈએ છીએ ટ્રેડિંગ માં
સેલ્સ માંથી માઇનસ કરશું રેકોર્ડેડ બાય મિસ્ટેક, રેકોર્ડેડ બાય મિસ્ટેક, ભૂલથી રેકોર્ડ કર્યા. કેટલું સેલ ભૂલથી રેકોર્ડ કર્યો આપણે? 3000 ને 1000 પ્લસ 2000 3000 એટલે આઉટરમાં કેટલો આવ્યું? 77000. આમાં કોઈ ક્લોઝિંગ સ્ટોક એ માઈનસ કરવાનો. નહીં એમાં કાઈ માઈનસ નહીં. ક્લોઝિંગ સ્ટોક તો આખી અલગ જ છે. અને સેલ્સ જે 3000 છે એની બીજી ઇફેક્ટ આપણે આપશું એસેટ સાઈડ ડેટર્સ માંથી માઈનસ. લખ ફટાફટ ને હાલો પેલા ડેટર્સ માંથી માઈનસ કર. ડેટર્સ પહેલા લખવું પડશે નહીં. તો હવે તો આને અમાઉન્ટ બહાર કાઢ. ચલો ડેટર્સ કેટલા ના આપ્યા છે? ડેટર્સ ઇન્ટુ બ્રેકેટ કરીને લખજો કસ્ટમર 20000. અંદરની કોલમમાં લખજો કેટલા ફ્રેન્ડ્સ? 20000 માઈનસ રેકોર્ડેડ બાય મિસ્ટેક કેટલું? 3000. હજી ઇનર કોલમમાં જ લખજો 17000. હજી હા હજી સમજો, હજી આ એડજસ્ટમેન્ટ પૂરો નથી થયો. પાંચમો છે. માલિક છે એ લઈ ગયા હતા અને આપણે ભૂલથી સેલ્સ માં નાખી દીધા હતા. હજી તો આપણે આપણી ભૂલ જ ઇમ્પ્રૂવ કરી કે સેલ્સ માંથી માઈનસ કર્યા, ડેટર માંથી માઈનસ કર્યા, પણ માલિક લઈ જાય છે એટલે બિઝનેસ માંથી માલ જાય છે એટલે પરચેસ માંથી પેલા માઈનસ કરશું. મેં તમને શીખવાડ્યું કે ગુડ્સ ગોન ફ્રોમ એનીવેર, પરચેસ માંથી માઈનસ એવું મેં લખાયું હતું ટ્રેડિંગ એકાઉન્ટ નું જ્યારે ફોર્મેટ શીખવાડ્યું ત્યારે. ગુડ્સ વિથડ્રોન ફ્રોમ એનીવેર, goods withdrawn by partner કેટલા? 3000 Yeah. withdrawn by partners 62,000 minus 3,000. 59000 59000 59000 62000 minus 3,000. અરે ડાયરેક્ટ કરને યાર. હું હવે 62000 માઈનસ 59000 માઈનસ 12 કાઢ નાખ બસ, બીજું કાઈ નહીં. અને ગુડ્સ વિથડ્રોન બાય પાર્ટનર હોય તો પાર્ટનર નું ડ્રોઈંગ થઈ ગયું. લાગો two drawings into bracket કરીને લખો goods. two drawing પાર્ટનર કેપિટલ માં ડેબિટ સાઈડ લખો two drawings into bracket કરીને લખો goods. શિવ નું 1000 અને શંકર ના 2000. distributed. અરે એ હતા એને જ કર્યા, મેં કઈ ડિસ્ટ્રીબ્યુટ નહીં કર્યા. શિવ ના 1000 છે ને શંકર ના 2000 લઈ ગયા. થઈ ગયું. હવે ચોથો કરવાનો, પ્રોવાઇડ બેડ ડેટ રિઝર્વ 3000 and keep 10% બેડ ડેટ રિઝર્વ. ચાલો ડિસ્કાઉન્ટ રિઝર્વ. હા ઓકે. તો ચાલો અહીંયા કઈ રીતના કરવાનું સમજો. હવે આ એડજસ્ટમેન્ટ ધ્યાન દેવાનો. ઓલું 80 બેલેન્સ શીટ માં ઓલું સ્ટાર્ટ નહીં, બેલેન્સ શીટમાં પહેલા માઈનસ બેડ ડેટ રિઝર્વ આપણે જે ડેટા હતો ને એમાંથી માઈનસ કરવાનું બેડ ડેટ રિઝર્વ ઇન્ટુ બ્રેકેટ કરીને લખવાનું એડજસ્ટમેન્ટ. કારણ કે આપણે એડજસ્ટમેન્ટ વાંચીને કરી રહ્યા છીએ, બરોબર છે? કેટલા રૂપિયા બેડ ડેટ રિઝર્વ રાખવાનું કીધું છે? 3000. ને એના હજી એની અંદરની કોલમમાં જ લખજો 14000. બહાર તો રહ્યો પણ છે ને ક્યાંથી એ રહ્યું ચોથા એડજસ્ટમેન્ટમાં. 3000 10% કરવાના. અરે કાંઈ 3000 10% નથી, ખાલી 3000 રાખવાના છે. ગુજરાતી કરવાનું છે. 14000 કેમ આવ્યો? 17 માંથી 3 માઈનસ ના કરવા પડે. આ તે લખેલું તો એ યાર. માઈનસ 17 ઇનર માં હું કામ રાખ્યો હોય? કારણ કે હજી તારે માઈનસ કરવાનું બાકી હોય એટલે. ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટા એડજસ્ટમેન્ટ નું એડજસ્ટમેન્ટ નું જો અહીંયા એમ કીધું છે કે 10% રાખવાના, પણ કેના 10%? તો કે આના 14000 ના 10% એટલે કેટલા થયા? 1400 1400 એ માઈનસ કરો. એટલે આઉટરમાં લખો 12600. જો આ બે વસ્તુ યાદ રાખવાની છે. પહેલા બેડ ડેટ રિઝર્વ માઈનસ સાઈન, પછી ડિસ્કાઉન્ટ રિઝર્વ માઈનસ સાઈન, બરાબર છે? ચલો આ આની ટુ ઇફેક્ટ, આ 3000 ની ટુ ઇફેક્ટ દઈએ અને આની પણ સેકન્ડ ઇફેક્ટ દેશું ફ્રેન્ડ્સ. ચાલો બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટ ની ક્યાં દેવા જશું આપણે? આ ફોર્મેટમાં ચાર્ટના P&L માં ડેબિટ સાઈડ જો ચાર્ટ નું ફોર્મેટ છે બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટ. કેટલા 400 લખો? 1400 લખો? નહીં 3000 છે ને, 3000 છે બેડ ડેટ રિઝર્વ એડજસ્ટમેન્ટ ના 3000.
અહીંયા આન્સર આવે છે -1600 ઇનર કોલમ માં રાખજો. તો બેડ ડેપ નથી હવે નથી પણ તો આપણે લખીને નાખો. કેટલા -1600 ઇનર કોલમ માં 1400 પ્લસ 3000 પ્લસ 600 -6000. હમ હવે જો માઈનસ હોય ને માઈનસ કોઈ દી ન લખાય કારણ કે માઈનસ એટલે ઓપોઝિટ સાઈડ થઈ જાય બરોબર છે એટલે આને આપણે ઓપોઝિટ સાઈડ લખી નાખશું. અહીંયા લખશું excess of bad debt reserve transfer to opposite side. Transfer to opposite side. તો કરવાનું અને અહીંયા લખવાનું by excess of bad debt reserve transfer from opposite side. સર આવું તો કોઈ ચેક કરવા વાળા જોવે નહીં મારે બધી ના તારા ખ્યાલથી કઈ નહીં યાર પેપર જ ન જો તારા ખ્યાલથી એમને ઉપર માર્ક્સ મૂકી દે અને 50 અને 100 વાતો કરે બધું જોવે જ ને આવું બધું ડિટેલમાં થોડું જો તો ડિટેલમાં ના માર્ક્સ છે 4 એન્ટ્રી નો 1 માર્ક છે 4 એન્ટ્રી નો 1 હલો ફટાફટ કર કટો થયો 1 2 3 4 હવે એક બાકી રહી ગયું છે This બસ બધી એન્ટ્રી સાચી હોવી જોઈએ ને ચાલો ટુ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર ટુ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર ડેટર્સ અહીંયા એડજસ્ટમેન્ટમાં P&L માં ડેબિટ સાઈડ લખજો ટુ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર 1400 P&L માં ડેબિટ સાઈડ લખજો ટુ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર કેટલા રૂપિયા 1400 ફ્રેન્ડ્સ ક્લિયર ઈ આપણો રિઝર્વ છે ને રિઝર્વ હંમેશા P&L માં ડેબિટ હોય બરોબર છે તો ચાલો આ ટોટલ આપણે આટલું રાખીએ છીએ ફ્રેન્ડ્સ ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ત્યાં સુધી મને રજા આપો ત્યાં સુધી મને રજા આપો ફ્રેન્ડ્સ ને ટોટલ તમારી જાતે કરી લેજો જય હિન્દ જય ભારત.